મિત્રો બધાને નવા વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે બધાને। તો આપણે સવારમાં ગાડી લઈને મજૂરની ગાડી લઈને રામપરા જવાનું છે ખોખી નીંદવા। તો અહીંયા કણે કાકાની ગાડી છે, અહીંયા આપણી ગાડી છે। મજૂર આવે એની રાહ છે, આપણે જવાનું છે આજે મજૂર લઈને ખોખી નીંદવા। તો મિત્રો આજે વાડીનો જ આજે પણ વ્લોગ આવશે મિત્રો। નવા વ્લોગ જોવા માટે લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। આવ્યા નથી એટલે જે 10 મિનિટ જેવું બેસવું પડશે, કારણ કે જે કાકાની ગાડી પણ અહીંયા પડી જ છે અને આપણી ગાડી પણ અહીંયા પડી જ છે। જે કોઈ મજૂર આવ્યા નથી તો હજી પણ આપણે થોડી રાહ જોઈ જશે, લઈને નીકળી જશે। એક મજદૂર બાકી છે તો એની રાહ છે, એના માટે આપણે ગાડીમાં બાટે બેઠા છીએ। આગળથી 2 જણા આવે છે, એને પણ આપણે લઈ જવાના છે। તો કન્ટિન્યુ વ્લોગમાં બના રહેજો મિત્રો। કાંઈક ખોખી છે આજ જ્યાં આપણે નીંદવા આવ્યા હતા, આવી કાંઈક ખોખી છે મિત્રો। અહીંયા આગળ આપણે ગાડી પડી છે। હવે બપોર જમવાનો ટાઈમ થઈ ગયો છે તો બધા જમવા જાય છે। આપણે આ ગાડી લઈને આમાં દાળિયાના ભાત પડ્યા છે ટિફિન, તો મિત્રો બધા દાળિયા આવેલા જાય છે ખાવા। તો આપણે એમનું ટિફિન ત્યાં વાડીવાળાનું ઘર છે ત્યાં પોગાડી દેવી। ગાડીનો સેલ મારી દીધો છે અને હવે આપણે જમવા જવાનું છે આગળ કંઈક ઘરે। આ ઘરે મિત્રો જમવાનું છે, ગાડી લઈને આપણે જવા દઈએ। ગાડી આપણી વહેતી થઈ જશે મિત્રો। તો 6ઠા ગેરમાં આપણે ગાડી લઈને જ્યાં જમવા જવાનું છે મિત્રો ત્યાં જમવા પહોંચી જઈએ। જમીને પછી પાછું મિત્રો આવી કંઈક આજ આપણા રામપરા જ્યાં આવ્યા છીએ વાડી છે આ શેઠની, આવી કાંઈક ખોખી છે, તમે જોઈ શકો છો। આવો કાંઈક વાડીનો આજનો નજારો છે મિત્રો। અને આપણા દાળિયા ખાય છે। હવે આપણે હાજરી પૂરવાનો ટાઈમ થઈ ગયો છે તો મિત્રો હાજરી પૂરી નાખવી। ખાઈને હવે વાડીમાં પાછું જવાનો ટાઈમ થઈ ગયો છે। બધા મજૂરે ખાઈ લીધું છે અને હવે આપણે પાછા વાડી તરફ વહેતા થઈ જાય મિત્રો। મિત્રો આવી કાંઈક ખોખી છે તમે જોઈ શકો છો, જ્યાં આપણે આજે ખોખી નીંદવા આવ્યા છીએ। કંઈક દાડી અહીંયા આગળ હાલ્યા જાય છે અને કંઈક પાછળ હાલ્યા આવે છે, તમે જોઈ શકો છો। કંઈક પાછળ હાલ્યા આવે, ગાડી આપણી ત્યાં પડી છે। આવી રીતના કંઈક આપણી શેઠની વાડી છે મિત્રો। આજે અહીંયા આપણે આ વાડીમાં તો આપણે કોઈ દી આવ્યા નથી, આજ પહેલી વખત જ આવ્યા છીએ। અને તમારે પણ મિત્રો કાંઈક વાડીનું કામ હોય તો કોન્ટેક કરજો 9773254212 આ આપણો નંબર છે મિત્રો। કોઈ બી વાડીનું ખેતી કામ હોય તો આપણને મિત્રો આ ફોન નંબર આપ્યો એમાં જરૂરથી કોન્ટેક કરજો અને વ્લોગમાં મિત્રો કન્ટિન્યુ બના રહેજો। મિત્રો આપણા દાળિયા પાછા ખાઈને કામે સડી ગયા છે, તમે જોઈ શકો છો। આપણે પણ હવે આવી ગયા છે પાછા કામે। આપણે છૂટી ગયા છે, દાળિયાને છૂટવાનો ટાઈમ થઈ ગયો, હવે વાતા કરી મૂક્યા છે। આપણી ગાડી પડી છે મિત્રો થઈને અહીંયા, તો હવે આપણે ગાડી લઈને ઘર તરફ રવાના થઈ જઈએ। હવે આપણો ટાઈમ પૂરો થઈ ગયો છે। આવી કંઈક આપણા શેઠની ખોખી હતી, 1 નંબર ખોખી છે આ શેઠની મિત્રો। તો હવે આપણે ઘર તરફ રવાના થઈ જઈએ મિત્રો, અને વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો। ગાડીમાં મિત્રો ફુવારા પણ છે, તમે જોઈ શકો છો। આમાં કંઈક ફુવારા છે મિત્રો, ફુવારા દ્વારા ખોખી પાય છે, આમાં ધોરિયા નાખેલા નથી। અને મિત્રો ખોખી પણ 1 નંબર છે અને તમે ફુવારા જોઈ શકો છો। આખી વાડીમાં કંઈક આવી રીતના ફુવારા પણ છે
આવી કંઈક વાડી છે, આપણી ગાડી અહીં પડી છે. હવે આપણે લઈને ઘર તરફ જતા રહેવી મિત્રો. ગાડીને લઈને પાછા ઘર તરફ દાડિયા લઈને રવાના થઈ ગયા છે મિત્રો. તમે જોઈ શકો છો આપણો ટાઈમ હવે અહીંયા પૂરો થઈ ગયો છે. આપણે કંઈક આવી કંઈક વાડી હતી જ્યાં આપણે આજે કામે આવ્યા હતા. દાડિયા બધા આગળ તમને બતાવું, આગળ ઊભા છે. હવે આપણે દાડિયા લઈને ઘરે તરફ જવાનું છે મિત્રો. હવે આજનો આપણો ટાઈમ અહીંયા પૂરો થઈ ગયો છે. આપણી દાડી પણ પૂરી થઈ ગઈ છે. તો છઠ્ઠા ગેરમાં મિત્રો આપણે ગાડી લઈને આપણા મજૂરને લઈને પોતપોતાના ઘરે ઉતારી નાખીએ મિત્રો. તો મિત્રો અહીંયા કણે તમે આગળ જોઈ શકો છો એક પવન ચક્કી આવડી આ પોટકાણી છે, એટલે એને હેમી કરવા માટે મિત્રો આવા કંઈક ઓલા આવ્યા છે કરેણના. અહીંયા કણે આપણને 5 મિનિટ ઊભું રહેવાનું કીધું હોય મિત્રો. તમે જોઈ શકો છો આવા કંઈક ઓલા છે, ઓલી પવન ચક્કી હેમી કરવા માટે મિત્રો આવ્યા છે. તમે જોઈ શકો ખટારા આવેલા જાય છે. આપણે ગાડી અહીંયા કણે ઊભી રાખી દીધી છે. આવા કંઈક ખટારાને એવું જાય છે મિત્રો. આ પવન ચક્કી અહીંયા આવડી આ રહીને હેમી કરવા માટે મિત્રો આપણે હવે પાછી ગાડી વહેતી કરી દીધી છે. આગળ વાહન આવતા હતા એના લીધે મિત્રો ગાડી આપણે ઊભી રાખી હતી. તો હવે પાછા આપણે ઘર તરફ રવાના થઈ જઈએ. તો વ્લોગમાં મિત્રો કન્ટિન્યુ બન્યા રહીજો. હવે આપણે આપણી ગાડી પાછી વહેતી કરી દીધી છે. ચાલો મિત્રો હવે આપણે આપણા ઘરે પહોંચી જઈએ. આપણે બધા દાડિયાને ઉતારી વાળ્યા છે અને આખી આપણી ગાડી પણ ખાલી થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. હવે છઠ્ઠા ગેરમાં આપણે બહાર તરફ ગયા થઈ. જે આપણે ગાડી ઘરે મૂકીને જે આપણે વાડીએ ખાતર નાખવા આપણે જવાનું છે, કપામાં ખાતર નાખવાનું છે મિત્રો. તો છઠ્ઠા ગેરમાં આપણે આપણી ગાડી લઈને જલ્દીથી ઘરે પહોંચી જઈએ. આપણને આપણો કલેજો ભેગો થઈ ગયો હતો, તો આપણે ઘડીક ઊભા રહી ગયા હતા. અહીંયા કણે આપણા ઘરનો વળાંક છે મિત્રો. હવે આપણું ઘર દાદુ સેટું રહ્યું નથી. હવે થોડુંક જ મિત્રો આપણું ઘર દૂર છે અહીંયાથી. તો જલ્દીથી મિત્રો ઘર તરફ પહોંચી જઈએ. અહીંયા કણે આપણા ઘરનો વળાંક આવી ગયો છે મિત્રો. આપણે આપણી ગાડીને હવે આપણે ઝાડવા નીચે આપણા ઘરે મૂકી દીધી છે. હવે આપણે મળીએ મિત્રો આગળના નવા વ્લોગમાં મિત્રો.